અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વારના માર્ગદર્શનમાં શક્તિ સંવર્ધન 24 કુંડી ગાયત્રી મહાયજ્ઞના ત્રીજા દિવસે તારીખ 9/1/2024ના રોજ સવારે 9 કલાકે મહાનુભાવના સ્વાગત સાથે 24 કુંડી ગાયત્રી મહાયજ્ઞમાં વિવિધ સંસ્કારો જેવા કે નામકરણ, મુંડન, પુંસવન સંસ્કાર સાથે 2000થી પણ વધુ યુવાઓને ગુરુ દીક્ષા, મંત્ર દીક્ષાનો ભવ્ય કાર્યક્રમ થયો હતો. ગુરુ દીક્ષા બાદ 24 કુંડીય ગાયત્રી મહાયજ્ઞમાં વિશ્વ શાંતિ, સમૃદ્ધિ, સ્વાસ્થ્ય માટે સામૂહિક આહુતિ આપવામાં આવી હતી. આજરોજ બપોરના 1 કલાકે ગાયત્રી પરિવાર યુવા સંમેલનને સંબોધન કરતા ગુજરાત રાજ્ય યુવા પ્રભારી શ્રી કિરીટભાઈ સોનીએ યુવાઓને સંબોધ્યા હતા. તેમાં સંગઠનની રીતિ નીતિ વિશે ઉદાહરણ સહિત યુવાઓને માર્ગદર્શન આપ્યું હતું. સ્વામી વિવેકાનંદ, ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર APJ અબ્દુલ કલામના ઉદાહરણો ટાંકી યુવાઓને ટકોર કરવામાં આવી. યુવા શક્તિને સંગઠિત કરી ભાવિ ભારતના નાગરિકોને માર્ગદર્શન પૂરું પાડવા હાકલ કરી. યુવાઓને 11 સૂત્રી કાર્યક્રમમાં સામેલ થવા આહ્વાન કર્યું હતું. સાંજે 5 કલાકે 1008 મહાદીપ યજ્ઞની મહાઆરતી સાથે ગાયત્રી મહામંત્રથી સમગ્ર વાતાવરણ ભવ્ય અને દિવ્ય બન્યું હતું અને સમગ્ર દિવસ દરમિયાન ગાયત્રી મહાયજ્ઞ સાથે મહાદીપ યજ્ઞ તથા ભોજન પ્રસાદમાં 4000થી વધુ ભાવિક ભક્તોએ લાભ લીધો હતો. વધુમાં આ કાર્યક્રમમાં ગુજરાત યુવા ઝોન પ્રભારી કિરીટભાઈ સોની, પંચમહાલ ઉપઝોન યુવા પ્રભારી ગોપીચંદ ભુરિયા તથા લીંબડી, કડાણા, રાજસ્થાન, મોરવા હડફ, ઝાલોદ વગેરે સ્થળોએથી ભાવિક ભક્તો ઉપસ્થિત રહી સત્સંગ યજ્ઞનો લાભ લીધો હતો. આ કાર્યક્રમનું સફળ સંચાલન શાંતિકુંજની પ્રજ્ઞા ટોળી નાયક પ્રભાકાંત તિવારીજી તથા કુંજ વિહારી પટેલજી તેમની સંગીતમય ટીમ દ્વારા યુગ સંદેશ પાઠવ્યો હતો. આ કાર્યક્રમની વ્યવસ્થા 24 કુંડી ગાયત્રી મહાયજ્ઞ સમિતિ, પ્રજ્ઞાપીઠ લીંબડિયા સમિતિના રામજીભાઈ ગરાસિયા અને તેમની ટીમે વ્યવસ્થા સંભાળી હતી.